સવારનો સમય છે। રાજાના મહેલની બહાર એક વ્યક્તિ આવીને ઊભો રહ્યો। આ વ્યક્તિના મહેલમાં દાખલ થવું હતું અને એને રાજાને એક સંદેશો આપવો હતો, પણ મેલા ઘેલા ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા છે, ઘણા દિવસોથી સૂતો ન હોય એવી આંખો એની સૂજી ગઈ છે, એના દાઢીના વાળ એની છાતી સુધી પહોંચી ગયા છે। એને આવી હાલતમાં જોઈ અને દ્વારપાળોને એવું લાગ્યું કે કોઈક ભિખારી હશે, એટલે આ દ્વારપાળોએ પૂછ્યું કે કોણ છો તું અને તારે ક્યાં જવું છે? એટલે આ વ્યક્તિ હાંફતા અવાજે કીધું કે મારે રાજાને મળવું છે અને એને એક સંદેશો આપવો છે। ત્યારે દ્વારપાળોએ થોડીક વાર તો એની યાર મજાક મસ્તી કરી, પણ પછી એને ઠપકો આપી અને કાઢી મૂક્યો। આ વ્યક્તિના મોઢા ઉપર ચોખ્ખી ચિંતા દેખાતી હતી કે સમય ઓછો છે અને સંદેશો દેવો પણ જરૂરી છે, જો મોડું થશે તો ન થવાની થશે। પણ આ વ્યક્તિ હોશિયાર હતો અને આટલી સહેલાઈથી હાર માને એવો નહોતો। ત્યાર પછી એને એક આઈડિયા આવ્યો। હવે ત્યારે સમય એવો હતો કે ક્યાંય દૂર દૂર સુધી લીલું ઘાસ જોવા જ ન મળે। હવે એણે આ જ વાતનો ફાયદો ઉઠાવ્યો। એણે બહુ મહેનતથી એક નદી કિનારે લીલું ઘાસ ગોઈતું અને એની ભારી બાંધી અને મહેલમાં લઈ આવ્યો અને જ્યાં રાજાના ખાસ ઘોડાને બાંધવામાં આવ્યો હતો એ જગ્યાએ આવીને ઊભો રહી ગયો। આવું સરસ લીલું ઘાસ જોઈ અને રાજાના માણસો આ ઘાસ લેવા માટે પડાપડી કરવા માંડ્યા અને આ વ્યક્તિ હવે રોજ ઘાસ લઈને આવવાનું ચાલુ કર્યું। આ વ્યક્તિના મનમાં એવી આશા હતી કે રાજા પોતાના ઘોડા પાસે એક દિવસ આવશે અને હું એને મળી લઈશ, અને એવી જ રાહમાં હવે 7 દિવસ નીકળી ગયા। પણ આ વ્યક્તિ હતું કોણ અને એ રાજાને શું સંદેશો આપવા માંગતો હતો? તો આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ નવઘણની જીભની માનેલી બેન જાહલનો પતિ સાંસતીયો હતો। અને આ રાજા બીજું કોઈ નહીં પણ જૂનાગઢનો ધણી રા નવઘણ હતો। નવઘણ કે જે ઓડીદર ગામના આયર પરિવારની ઘરે મોટો થયો, આપા દેવાયત બોદડની ઘરે મોટો થયો, અને આ જાહલ આપા દેવાયતની જ દીકરી હતી। આ જાહલના લગ્ન આયર યુવાન સાસતિયારે કરવામાં આવ્યા હતા અને જેની વાત મેં આગળની સ્ટોરીમાં ડિટેલથી કરી છે। બાકી આ સ્ટોરીને જો જોવાની બાકી હોય તો હું એની લિંક આઈ બટનમાં આપી દઉં છું। બાકી આપણે આગળની સ્ટોરીમાં જોયું કે આપા દેવાયતે જૂનાગઢનું રાજ રા નવઘણને અપાવડાવી અને પોતાનું કર્તવ્ય પૂરું કર્યું। દીકરી જાહલને સાસરે વળાવી દીધી છે અને આ બધી વાતને 15-16 વર્ષ વીતી ગયા છે અને આપા દેવાયત અને એના પત્ની સ્વધામ સિધાર્યા છે અને હવે તો આખા રાજ્યમાં રા નવઘણનો જય જયકાર થાય છે। રા નવઘણે પોતાના રાજ્યની સીમાનો વિસ્તાર કર્યો છે, પણ આ સમયે સોરઠમાં દુકાળ પડ્યો છે અને દુકાળ પણ એવો પડ્યો છે કે માલઢોર મકોડા ચરે છે। આખા ગામ ખાલી થઈ ગયા છે। પહેલાં તળાવ સુકાણા અને હવે કૂવા પણ સુકાઈ ગયા છે, જેના લીધે માલધારીઓ પોતાના માલઢોરને લઈ અને અલગ અલગ પ્રાંતમાં પલાયણ કરી અને નીકળી ગયા છે। ત્યારે જાહલને એકવાર વિચાર આવે છે કે મારો ભાઈ તો સોરઠનો ધણી છે, પણ એની પાસે હાથ લાંબો નથી કરવો, સમય આવે બધું મુરલીધર સારું કરશે। ત્યારે જાહલના પતિએ પોતાના કુટુંબીજનોને જાતા જોયા એટલે એણે જાહલને કીધું કે આપણા ભાઈ ભાંડુઓ બધા સિંધ પ્રદેશમાં જાય છે, આપણે પણ તેની સાથે વયા જઈએ। સિંધ પ્રદેશ લીલો છમ છે, 16 કળાએ પ્રકૃતિ ખીલેલી છે, થોડો સમય ત્યાં ગાળી લે ત્યાં હમણાં સારો સમય આવી જશે। અને હવે જાહલ અને એનો પતિ પોતાના કુટુંબ કબીલા સાથે સિંધમાં જવા માટે નીકળી ગયા। બહુ મોટી લાંબી સફર પૂરી કર્યા પછી સિંધમાં પહોંચી ગયા। એ સમયે સિંધ પ્રદેશમાં હમીર સુમરા નામના રાજાનું રાજ હતું અને હવે નદી કિનારે સારી જગ્યા જોઈ સાસતિયાના કુટુંબ કબીલાએ નેહડા નાખ્યા। પણ એક દિવસ એવું બન્યું કે સાસતીયો પોતાના માલઢોરને લઈ અને જંગલમાં ચરાવવા માટે ગયો હતો અને જાહલ નદી કિનારે નાવા બેઠી હતી અને આ જ સમયે સિંધનો રાજા હમીર સુમરો શિકાર કરવા માટે નીકળ્યો હતો અને ત્યારે હમીર સુમરાની નજર જાહલ ઉપર પડી। જાહલ એક સોરઠિયાણી, એનું રૂપ એવું કે દેવતાઓ પણ જોતા રહી જાય। ત્યાર પછી હમીર સુમરાની નજર હટતી નથી અને હવે એની દાનત બગડી છે। હમીર સુમરાએ પોતાનો ઘોડો નદી કાંઠે ઊભો રાખ્યો અને જાહલને કીધું કે મેં આજ સુધી તારા જેટલી સુંદર સ્ત્રી ક્યારે જોઈ જ નથી, આવું રૂપ તો મારા મહેલમાં શોભે અને હવે તો તારી યારે લગ્ન કરવા જ છે। ત્યારે જાહલે ધીરજથી કામ લીધું અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી હમીર સુમરા પાસેથી થોડોક સમય માગી લીધો। જાહલે કીધું મારે 6 મહિનાનું માતાજીનું વ્રત છે, આ દરમિયાન હું તમારી યારે લગ્ન ન કરી શકું, પણ જો તમે 6 મહિના રાહ જોવા માટે તૈયાર હોય તો હું તમારી પટરાણી બનવા માટે તૈયાર છું। અને કામ વાસનામાં ગાંડો થયેલો રાજા કાંઈ પણ વિચાર્યા વગર જાહલની વાતથી રાજી થઈ ગયો। હવે જાહલ ઘરે તો પહોંચી પણ હમીર સુમરાના માણસોય પણ હારે હતા અને હવે 6 મહિના સુધી જાહલને નજરકેદમાં રહેવાનું હતું। સાંજ પડી, સાસતીયો પોતાની ઘરે આવ્યો। રોજની જેમ જાહલ ગાય દોવા બેઠી, પણ આ વખતે દૂધની ધારું નીચે જાય છે અને હવે આંખો ઉભરાઈ ગઈ છે, આંખમાંથી આંસુ નીકળવા માટે તૈયાર છે। જાહલનું આવું મોઢું જોઈ સાસતીયો સમજી ગયો હતો કે નક્કી જાહલ કંઈક છુપાવે છે, નક્કી કંઈક બન્યું છે પણ જાહલ મને કહેતી નથી। ત્યારે સાસતિયાએ કીધું કે જે બન્યું એ
તું મને કહીશ નહીં તો મને ખબર નહીં પડે. ત્યારે જાહલ ધ્રુસકે રોઈ પડી. અને પછી હવે જાહલે આખી વાત કરી કે જ્યારે હું સવારે નદીએ નાહવા માટે ગઈ હતી ત્યારે સિંધનો રાજા હમીર સુમરો ત્યાંથી નીકળ્યો અને એની નજર મારા ઉપર બગડી. પણ મેં ધીરજથી કામ લીધું. આપણે એના હજારોના સૈન્ય સામે મુઠ્ઠીભર આયરો છે અને ગમે તેમ કરી મેં 6 મહિનાનો સમય માગી લીધો છે. સમય ઓછો છે પણ આયર હું તમને કાગળ લખીને આપું. એ કાગળને તમે મારા ભાઈ નવઘણ સુધી પહોંચાડી આવો. મારે આમે તે કાપડાની કોર બાકી છે. મારી મદદ કરવા મારો ભાઈ જરૂર આવશે. અને હવે ફટાફટ જાહલે એક ચિઠ્ઠી લઈ ગઈ અને ચિઠ્ઠી સાસતિયાના હાથમાં આપી. સાસતિયો પણ જરા કંઈ સમય બગાડ્યા વગર જૂનાગઢ જવા માટે નીકળી ગયો. હવે રાત દિવસ ભૂખા તેરસા ચાલી અને જૂનાગઢ ઉપરકોટ સુધી પહોંચી ગયો. પણ ઉપરકોટની બહાર ઊભેલા દ્વારપાળોએ એની હાલત જોઈ અને એને ભિખારી સમજી ધૂતકારીને કાઢી મૂક્યો. પણ એણે એક યુક્તિ કરી અને નવઘણ સુધી પહોંચી ગયો, જેની વાત મેં આગળ સ્ટોરીમાં કરી. અને હવે સાસતિયો નવઘણની સામે ઊભો હતો. સાસતિયાએ નવઘણને રામ રામ કીધા. થોડીક વાર તો નવઘણ પણ સાસતિયાને ઓળખી ન શક્યો. હવે નવઘણે પૂછ્યું કે કોણ છો ભાઈ તું? ત્યારે સાસતિયાએ ચૂપચાપ કાંઈ બોલ્યા વગર લીરા જેવી પાઘડીમાંથી એક કાગળ કાઢી અને નવઘણના હાથમાં આપી દીધો. નવઘણે આશ્ચર્યથી ચિઠ્ઠી ખોલીને જોયું. પેલી જ લીટી વાંચી અને નવઘણ સમજી ગયો હતો, અરે આ તો બેન જાહલની ચિઠ્ઠી. ત્યાર પછી સામે ઊભેલા વ્યક્તિ સામે નવઘણે નીરખીને જોયું અને હવે નવઘણ ઓળખી ગયો હતો. અરે સાસતિયા, તારી આવી હાલત? ત્યારે સાસતિયાએ કીધું કે તમે કાગળ વાંચો, સમય બહુ ઓછો છે. નવઘણે ચિઠ્ઠી આગળ વાંચી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, વીરા નવઘણ, આજે હું ઓશિયાળી બની છું. આજે મા બાપુ હયાત નથી. આ મારો સ્નેહ જ હતો કે તારું રક્ષણ કરવા માટે થઈને મેં મારા સગા ભાઈને મરવા આગળ કરી દીધો હતો. પણ તારા જેવો ભડભાદર ભાઈ હોવા છતાં મારી આજે આ દશા થઈ છે. સિંધના સુમરાની મારી ઉપર મેલી નજર પડી છે અને મને 6 મહિનાની મુદ્દત આપી છે અને મને નજરકેદ કરીને રાખી છે. તને યાદ છે તે માંડવા નીચે મને કાપડાની કોરનું પૂછ્યું હતું ત્યારે મેં ના પાડી હતી. તો બસ આજ માગું છું, બસ સમય રહેતા પહોંચી જજે, નકર તારી બેનને આજે જીભ કરડીને મરવાનો વારો આવશે. હવે નવઘણની આંખમાં આંસુ છે. એણે સાસતિયાને એકાંતમાં લઈ જઈ અને આખી વાત પૂછી. ત્યારે સાસતિયાએ અતથી ઇતિ સુધીની બધી વાત કરી દીધી. આખી વાત સાંભળી હવે નવઘણની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ છે. આદેશ કરવામાં આવ્યો કે સેના તૈયાર કરો, આજે સિંધને રમટોળવું છે. હવે હથિયારોના ગોદામો ખુલી ગયા છે. 9 લાખ ઘોડે સવારો હથિયારોથી સજ્જ થઈ ગયા છે. સિંધના સુમરાને ધૂળ ચાટતો કરવા માટે હવે તૈયાર હતા. નવઘણની સેનામાં એવા યોદ્ધા હતા કે જે ઊભા ધરતી ધ્રુજાવ્યા. હવે દળકટક આખું સિંધમાં જવા માટે નીકળે છે. નવઘણના મોઢા ઉપર એ વાતની ચિંતા હતી કે સમય રહેતા બેન પાસે પહોંચાઈ જાય તો સારું. અને આ વાત જાણે એનો ઘોડો ઝાપડો પણ સમજતો હોય એવી રીતના ભૂખોને તેરસો ચાલ્યો જાય છે. હવે રસ્તામાં એક ચારણનો નેહડો આવ્યો. આ જગ્યા અલગ એટલા માટે લાગતી હતી કે આખો સોરઠ દુકાળથી બળતો હતો. અહીંયા નદીના નીર ખડખડ હાલ્યા જતા હતા. આખું વાતાવરણ લીલું છમ જેવું હતું. દુષ્કાળનું ક્યાંય નામો નિશાન નહોતું. આખું સૈન્ય ભૂખ અને થાકથી તરબોળ હતું. આ ટાઈમે નવઘણને એક ઝાડવા નીચે 7 ચારણકન્યા રમતી દેખાણી. 8 થી 10 વર્ષની દીકરીઓ હતી અને એને ધૂનમાં રમતી હતી. ત્યારે આમાંથી એક ચારણકન્યા નવઘણની નજીક આવી અને નવઘણને કીધું કે આવો રા, તમે ચારણના આશરે આવ્યા છો તો અહીંથી ભૂખું ન જવાય. એની ઉંમરને જોતા એની વાતો સાંભળી નવઘણને આશ્ચર્ય થયું. ત્યારે નવઘણે કીધું કે અમારું 9 લાખ ઘોડાનું કટક છે, તમે નહીં જમાડી શકો. ત્યારે આ ચારણ કન્યાએ કીધું કે તમે હાથ મોઢું ધોવો, ત્યાં અમે 7 બેનું જમવાનું બનાવી લઈ. અને હવે 7 બેનું ઝાડવા નીચે ભેગી થઈ એક કુડલામાં ખીર રાંધે છે. અને હવે આખું સૈન્ય પંગત પાડીને બેસી ગયું. આખા સૈન્યને એક કુડલાની ખીરમાંથી જમાડી દીધું. આ ચારણ કન્યા બીજું કોઈ નહીં પણ આઈ વરુડી હતા. હવે નવઘણે આઈ વરુડીના ચરણોમાં દંડવત કર્યા અને આખી વાત કરી. આઈ વરુડીએ નવઘણના દુખણા લીધા અને કીધું કે તું ચિંતા કરતો નહીં, હું તારી હારે છું. નવઘણ સીધો જાજે, ફરવાનો જતો. રસ્તામાં દરિયો આવે તો ચિંતા ન કરતો. એક કાળી ચકલી તારા ભાલાની અણી ઉપર આવીને બેસે તો ઘોડાને દરિયામાં હલાવી મૂકજો. તારા ઘોડાના આગળના પગે છપછબિયા છે અને પાછળના પગે ધૂળ ઉડતી છે. દરિયામાં માર્ગ કરવા માટે હું બેઠી છું. અને હવે જ્યારે રસ્તામાં દરિયો આવ્યો ત્યારે બને છે પણ એવું. નવઘણના ભાલે આઈ વરુડી ચકલી બનીને બેસે છે અને પછી તો નવઘણ દરિયામાં પોતાનો ઘોડો હાંકી મૂકે છે. આગળ નવઘણ છે અને પાછળ આખું સૈન્ય છે. ઓટોમેટિક દરિયામાં રસ્તો બનતો જાય છે. આ બાજુ સમય ઓછો છે અને સાંજ પડી ગઈ છે. હમીર સુમરાએ આપેલી 6 મહિનાની મુદત આજે રાતે પૂરી થઈ છે. રાત પડશે ને સુમરો આવી જશે. જાહલના મનમાં સારા નરસા વિચારોના વંટોળો હાલે છે. શું થયું હશે? મારા ભાઈને આવતા મારી ભાભીએ રોકી લીધો હશે. જો ભાઈ તું આજે નહીં આવ તો મારે મરવાનો વારો આવશે. હવે જાહલથી રહેવાનું નહીં. ઊંચી જગ્યા ગોતી અને મીટ માંડીને જોયું તો અંધારું ચીરીને આવતી મસાલું દેખાણી.
ઘોડાના પગના ડાબલાનો અવાજ સંભળાણો. એક સાથે 9 લાખ ઘોડાઓનું સૈન્ય સિંધ ઉપર એક ભૂકંપ જેવું હતું. અને આજે બેન જાહલના મોઢા ઉપર 6 મહિના પછી આનંદ હતો. જાહલ સમજી ગઈ હતી કે હવે વીર આવી ગયો છે. પણ આ બાજુ જાહલને લેવા માટે હમીર સુમરાની સેના પણ હાલી આવે છે. આગળ હમીર સુમરો જાહલ સાથે લગ્ન કરવાના સપના જોતો આવે છે. આયરોના નેહડાની બહાર 2 સેના સામસામે હતી અને હવે અંધારામાંથી તલવારું અને ચીસુનો અવાજ સંભળાવા માંડ્યો. બેયનું સૈન્ય બળ મોટું છે. આખી રાત યુદ્ધ હાલ્યું. રાતના અંધારામાં કઈ સેના કોના ઉપર ભારે પડે છે એ ખબર નહોતી પડતી. પણ સવારની પહેલી સૂર્યકિરણ પડી ત્યારે જાહલના નેહડાની બહાર હમીર સુમરાનું ધડ ધૂળમાં રમતોડાયેલું પડ્યું હતું અને ચારેય બાજુ કાબુલી સેનાના સૈનિકોના સૌ શતવિક્ષત પડ્યા હતા. આ હતી સોરઠના સિંહની ગર્જના અને હવે બેને ભાઈ નવગણના દુખણા લીધા. હવે અહીંયાથી એક દંતકથામાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે સવાર પડતા યુદ્ધ પૂરું થયું ત્યારે સોરઠની સેનાને ચારે બાજુ સોનાની ઈંટો પડેલી દેખાણી. હવે નવગણે આદેશ કર્યો કે દરેક વ્યક્તિ પોતાની સાથે એક ઈંટ લઈ લ્યો. જ્યારે આપણે ખોડગામ પહોંચશું ત્યાં આપણે આઈ વરોડીની એક ડેરી બનાવડાવશું. એટલે અહીંયા ઊભેલા દરેક વ્યક્તિએ પોતાની સાથે એક ઈંટ લઈ લીધી. પણ આ દરમિયાન નવગણનો સાળો અય્યપ પરમાર અભિમાનથી એવું વિચારે છે કે આ હાથ થોડા ઈંટું લેવા માટે વાંકા વળે, આ હાથે તો તલવાર હાલે. અને એણે એવું અભિમાનથી વિચારી ઈંટ ન લીધી. હવે બધાએ સિંધથી વિદાય લીધી અને ખોડગામ વરોડીધામ પહોંચી અને ગામના પાદરમાં આ બધી ઈંટો ભેગી કરવામાં આવી અને હવે ડેરી બનાવવાનું ચાલુ કર્યું. પણ અંતે આખી ડેરીમાં એક ઈંટ ઘટી. ત્યારે નવગણે પૂછ્યું કે આમ કેમ બન્યું? તો માણસોએ કીધું કે એ તો દીવો કરવા માટે એક ગોખલો રાખેલો છે. પણ હવે સાચી વાત નવગણને મળી ગઈ હતી કે અય્યપ પરમારે અભિમાનથી ઈંટ નથી ઉપાડી. ત્યારે નવગણે અય્યપને નજીક બોલાવ્યો અને પોતાના જ શાળાનું માથું આ મંદિરના પગથિયે ધડથી અલગ કરી નાખ્યું. હવે આખું સૈન્ય સોરઠ જવા રવાના થઈ ગયું. હવે આઈ વરુડીએ મંદિરના પગથિયે અય્યપનું ધડ જોયું. હવે ગમે તે ભૂલ કરી હોય પણ મા તો કરુણાનો સાગર છે. એટલે આઈ વરુડીએ માથું ઉપાડી અને ધડ ઉપર રાખ્યું અને હાથ ફેરવો એટલે અય્યપ સજીવન થઈ ગયો. પણ ભૂલનો પસ્તાવો કરવાના બદલે અય્યપ નવગણને મારવા માટે એની પાછળ ભાગ્યો અને હવે પાછળથી નવગણની ઉપર ભાલાનો ઘા કર્યો. પણ નવગણનો ઘોડો ઝાપડો બહુ ચતુર હતો. એ હવામાં આવતા ભાલાનો પડછાયો જોઈ અને સમજી ગયો અને ચપળતાથી ફરી ગયો અને ભાલું સીધું જમીનમાં ખૂંચી ગયું. તરત જ નવગણના માણસોએ અય્યપને પકડી લીધો. આજે પણ આ હળવદ તાલુકાનું ખોડગામ આ વરુડી ધામ તરીકે ફેમસ છે અને હજારો વરુડીમાંના ભક્તો આ જગ્યાએ દર્શન કરવા માટે જાય છે. આ નવગણવાળી સ્ટોરીનો છેલ્લો પાર્ટ હતો. આવી રીતે પાર્ટમાં ડિવાઈડ કરી આગળ પણ સ્ટોરી બનાવવી જોઈએ કે નહીં એ મને કોમેન્ટ કરીને કહેજો. બાકી આજની સ્ટોરી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. બાકી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે. તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.